સુરતમાં આવેલા મિની વાવાઝોડાએ ડુમસ રોડ પર ભારે તારાજી સર્જી। સાયલેન્ટ ઝોનમાં આવેલા મહેક ફાર્મમાં લગ્ન સમારંભ માટે ખાસ બનાવાયેલો આલિશાન પેરિસ ડોમ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયો। લાકડા અને પ્લાસ્ટર ઓફ પેરિસથી બનેલો આ વિશાળ ડોમ જમીનદોસ્ત થતા ઉદ્યોગપતિને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। ગતરોજ મોડી સાંજે વાવાઝોડાની સ્થિતિને લઈને શહેરના અલગ અલગ સ્થળો પર પાર્ટી પ્લોટ હોય કે પછી અલગ અલગ સ્થિતિને લઈને જે ધરાશાયીની ઘટના સામે આવી છે। જે રીતના અત્યારે જોઈ શકાય છે, ડુમસ રોડ પર આવેલા મહેક ફાર્મ છે, જે લગ્ન પ્રસંગ માટે બનાવવામાં આવેલો જે મોટો જે મંડપ હોય છે, તે સંપૂર્ણપણે પાર્ટી પ્લોટ પડી ગયો છે। જે રીતના અત્યારે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જે ખૂબ જ પવન ફૂંકાયો હતો અને પવન ફૂંકાવાના કારણે આ સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। લાખો કરોડો રૂપિયાનું આ નુકસાન થયું હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, કારણ કે આ જે વાવાઝોડાની સ્થિતિને લઈને શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી આ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ક્યાંક બોર્ડ પડી જવાની ઘટના સામે આવી છે, તો ક્યાંક પતરા ઉડી જવાની ઘટના સામે આવી છે, તો ક્યાંક પાર્ટી પ્લોટોમાં બનાવવામાં આવેલા આયોજકનો જે મંડપો હોય છે તે તૂટી ગયા છે। જે અત્યારે જોઈ શકાય છે, જે લાકડા પરથી જે મંડપો ઊભા કરવામાં આવ્યા હતા, પાર્ટી પ્લોટ ઊભું કરવામાં આવ્યું હતું, તે સંપૂર્ણપણે ધસ્ત થઈ ગયું છે અને હાલ આ સ્થિતિ જે છે તે હાલ જોવા મળી રહી છે। એટલે જે મિની વાવાઝોડાની સ્થિતિને લઈને જે લગ્ન પ્રસંગ જે કરવામાં આવતા હોય છે, અથવા તો જે આયોજકો દ્વારા પાર્ટી પ્લોટો ઊભો કરવામાં આવ્યો હતો, તેમને ખૂબ જ મોટું નુકસાન થયું છે। સાહિદ જગતાપ, GSTV, સુરત।